એટલે ખાસ દીકરી તરીકે તમારું ચરિત્ર ન વિખાય અને જીવતર એને હોપાય કે જ્યાં કોઈ કિંમત કરીને જાય. આપણું કોઈ હોપારી જેટલી કિંમત ન કરતું હોય અને આપણે એવી ઈચ્છા રાખતા હોય કે તો લાડવા જેવી કિંમત કરશે ત્યારે ભેગું ન થાય. બાપને આંગણે છો એવા મોજ મસ્તીને આનંદથી રહ્યો કે ગામ આખી તમારી નોંધ લે કે નહીં દીકરી હોય ને તો આની હોય, ભણી ગણી યુનિવર્સિટીમાં પ્રથમ આવી, બાપની કદાચ ભાઈની હાજરી ન હોય ને એવું જીવન જીવીને જાવ સાહેબ કે હાથ આસપાસના ગામ હોય ને એ તમારા નામના દાખલા દે. પણ આપણે રોજ બાવળિયાદ વાવતા હોય એ ભેગું ન થાય, ભેગું ન થાય. મા બાપે કદાચ આપણને ફોન આપી દીધા હોય તો એટલું એક વખત વિચારજો કે ફોનની અંદર મા બાપના ફોટા કેટલા, એની યાર આપણી એની યાર સેલ્ફી કેટલી, બહુ ઓછી સાહેબ, બહુ ઓછી. એ બાપ આખી જિંદગીમાં એક જ કામ કરે છે, બસ તમે ખુશી કેમાં રહ્યો, તમને આનંદ હેમાં મળે. અને ખાસ કરીને દીકરી તરીકે મેં વાત કરી. અમારી બીજી વાત તમને ત્રીજી દિવાલની અંદર આવે દીકરો. દીકરો કોને કહેવાય? સીટીયું મારતો હોય ને એને કહેવાય. આને હું પાટીદારના દીકરા નથી કહેતી એ કે ભાઈ બરોબર છે. પીવાનું ખાવાનું ઘણું બધું છે. પીવા હોય તો સરદારને પીવાય, પીવા હોય તો સુખદેવ રાજગુરુને પીવાય, પીવા હોય તો હમીરજી ગોહિલને પીવાય. પીવા જેવા તો ઘણા ઠેકાણા છે. આડા અવળું પ્લસ માઇનસ વધારાનું કેટલું બધું એવું છે કે ન પીવાય, ન પીવાય. એટલે ભલા માણસ તમે નાના છોકરાને પૂછો ને તો એ એમ કે બાપા આવું ન ખવાય. આવા ટેણિયા હોય ને નાના નાના એ એને બાપાને એવું કે પપ્પા તમે આવું હું ખાવ, આમાં એવું લખ્યું છે કે આવું મોઢું થઈ જાય. આપણું સિગારેટનું પાકીટ હોય ને એમાં એ પૂછે કે આ શું દોર્યું છે પપ્પા, તો કે આ જે પીવે ને એને જેવું મોઢું થઈ જાય. તો પપ્પા તમે શું કામ એને પીવો? એ તારા બાપા છે, વર્ષોની આદત છે, એ નો બંધ કરે ભાઈ. એને સરદાર પી ગયા હોત ને તો નશો અલગ ચડી ગયો હોત, પણ એ સિગારેટ જ પીવે છે. પીવા જેવું ઘણું છે. પણ યુવાન કેવો હોય એની મારે તમને એક સુંદર મજાની વાત કરવી છે. આઝાદી નહોતી મળી આપણને, એ સમયની વાત છે. તરવરીયો એક ભારત વર્ષનો યુવાન કે અંગ્રેજોની છાવણી હોય ને એની અંદર પથ્થર મારો કરે, એની અંદર બોમ્બ બ્લાસ્ટ કરે અને ભાગી જાય. રાત્રે અંગ્રેજોને શાંતિથી હુવા ન દે, કારણ કે અંગ્રેજો આપણે ટોળા ભેગા ન થવા દેતી. ટોળા ભેગા થાય, આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ એવી રીતે જ આવ્યો. ટોળા ભેગા થાય એટલે તરત જ ટોળા જુદા કરવાની પ્રયત્ન કરે. અંગ્રેજો આપણે ટોળા ભેગા ન થવા દે એટલે અંગ્રેજો શાંતિથી હુતા હોય એટલે આ એક તરવરીયો યુવાન છે ને એની ઉપર પથ્થર મારો કરે, એની ઉપર બોમ્બ બ્લાસ્ટ કરે, એને ભેગા ન થવા દે. ઘટના એવી બને કે એક વખત એ જે યુવાન હતો ને એની ઉપર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું અંગ્રેજ સરકારે. સત્ય ઘટના છે, સમજો બરાબરની. દીકરા કેવા હોય, એની ઉપર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. અને આને કોઈ પકડી આવેલે એને 5,000 રૂપિયાની કરન્સી આપીએ, કારણ કે હિન્દુ રાષ્ટ્ર માટે લડતો યુવાન હતો, ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા માટે